ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ક્યારે આવશે તેની લોકો રાહ જોઈને બેઠા છે। ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે, રોજ વાદળો દેખાય છે, તો પણ કેમ સારો વરસાદ નથી પડી રહ્યો? શું છે આગામી વરસાદનું અપડેટ? એના પર આજે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝનો વેધર રિપોર્ટ। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ તેજ બન્યો છે। મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। એક તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ હવામાન વિભાગે આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ વાત એ છે કે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અને માત્ર આજની જ વાત નહીં, આગામી 24 થી 48 કલાક ગુજરાત માટે અતિ મહત્વના બની શકે છે, કારણ કે રાજ્યમાં એક સાથે અનેક હવામાન સિસ્ટમો સક્રિય હોવાના કારણે વરસાદનું જોર વધવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના સહેરા તાલુકામાં 5.43 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આજે આ વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતમાં વરસાદ ક્યાં પડશે, કયા જિલ્લામાં એલર્ટ છે, લો પ્રેશરની ગુજરાત પર કેવી અસર પડવાની છે અને આગામી 24 થી 48 કલાક શું સ્થિતિ રહેશે। અને આ સાથે અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે આગામી દિવસો માટે શું આગાહી કરી છે, ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બર મહિનામાં શું વરસાદ પડવાનો છે, ગુજરાતમાં કેવો વરસાદ પડવાનો છે, તે લઈને આજે આપણે ચર્ચા કરવી છે। સૌથી પહેલા વાત કરી લઈએ હવામાનની સ્થિતિની, તો મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। આ સિસ્ટમની અસર ગુજરાતના પૂર્વ અને દક્ષિણ પૂર્વના ભાગોમાં જોવા મળી શકે છે। આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન અને મોન્સૂન ટ્રફ જેવી હવામાનની પ્રણાલીઓ સક્રિય હોવાનું તેમણે જણાવ્યું છે। એટલે કે ગુજરાતમાં હવામાન પર એક નહીં પરંતુ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આ જ કારણે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ગતિવિધિ વધુ જોવા મળી શકે છે। હવે વાત કરીએ છેલ્લા 24 કલાકના વરસાદની આંકડાની, તો ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 119 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના સહેરા તાલુકામાં સૌથી વધારે 5.43 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત 12 ઓગસ્ટની સવારે 6 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે। એટલે કે વરસાદી સિસ્ટમ સતત સક્રિય છે અને દિવસ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આજે પણ જોવા મળી શકે છે। હવે સૌથી મહત્વની વાત, હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેની વાત કરીએ તો તેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ 5 જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ વિસ્તારમાં યલો એલર્ટની સ્થિતિ છે। આ સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવું હવામાન વિભાગનું માનવું છે। જો કે દર્શક મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે દરેક જગ્યાએ એક સરખો વરસાદ નહીં પડે, કેટલાક વિસ્તારોમાં માત્ર ઝાપટા પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે વરસાદનું જોર વધી શકે છે। હવે આપણે વાત કરીએ રાજ્યના સમગ્ર ચોમાસાની, તો ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો જે વરસાદ પડ્યો છે એનાથી લગભગ 3% જેટલો વધારે વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। એટલે કે જે ઓગસ્ટ મહિનાના 12 ઓગસ્ટ સુધી જે વરસાદ પડે એમાં 3%નો વધારો છે। પરંતુ સમગ્ર ગુજરાતમાં વરસાદ એક સરખો નથી। કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે। જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં, આ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતિ મધ્ય અને દક્ષિણ ગુજરાત કરતાં ખાસ અલગ રહી છે। આથી રાજ્યના સરેરાશ આંકડા પરથી દરેક જિલ્લામાં સમાન વરસાદ પડી રહ્યો છે એવું માનવું યોગ્ય નથી। હવે આપણે આવીએ આગામી 24 કલાક 48 કલાકની શું આગાહી છે। તો ગુજરાતનું જે પડોશી રાજ્ય છે મધ્યપ્રદેશ, તે મધ્યપ્રદેશની લો પ્રેશર સિસ્ટમની અસર અને અન્ય હવામાનની જે સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ વધારે જોવા મળી શકે છે। દાહોદથી લઈને છોટાઉદેપુર, નર્મદા અને દક્ષિણ ગુજરાત તરફના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી 24 થી 48 કલાકમાં। જ્યારે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે અને આગામી 2 દિવસ
ગુજરાત માટે અત્યંત મહત્વના હવામાન માટે ગણાય છે તેવું આપણે કહી શકીએ છીએ. હવે વાત કરીએ હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની. તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને રાજસ્થાને અડીને આવેલા વિસ્તારો જેમાં બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. અંબાલાલ પટેલનું જે અનુમાન છે એ મુજબ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ એટલે કે આવતીકાલે 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અને જો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થાય તો એની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. ગુજરાતના અનેક નદીઓમાં જળસ્તર પણ વધે તેવું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. ખાસ કરીને નર્મદા નદીની વાત કરીએ તો નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે. આથી નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવી ખૂબ જરૂરી બને છે. આગામી દિવસોમાં આગાહીની શું કરી છે એના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલના અનુમાન મુજબ 17 ઓગસ્ટ 18 ઓગસ્ટ અને 19 ઓગસ્ટ આ 3 દિવસ દરમિયાન પણ વરસાદ સારો પડી શકે છે, જે મઘા નક્ષત્રનો વરસાદ કહેવાય છે. અને મઘા નક્ષત્રનો વરસાદ ખૂબ સારો છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. જોકે દર્શક મિત્રો તમારે ખાસ નોંધી લેવું જોઈએ કે અંબાલાલ પટેલનું અનુમાન છે. વાસ્તવિક વરસાદની સ્થિતિ માટે હવામાન વિભાગની તાજી આગાહી અને સ્થાનિક એલર્ટને પ્રાથમિકતા આપવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની. તો અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટના અંતિમ દિવસોમાં અરબી સમુદ્રમાં હવામાન સંબંધિત હલચલ જોવા મળી શકે છે, એટલે કે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. અને જો અરબી સમુદ્રમાં કોઈ મજબૂત સિસ્ટમ વિકસે તો તેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ જોવા મળી શકે છે. આપણે ઓગસ્ટની વાત કરી. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 6 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ફરીવાર થાય, એક વરસાદનો એક સારો રાઉન્ડ આવે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ ત્યારબાદ 12 સપ્ટેમ્બરની આસપાસ પણ ભારે વરસાદી ઝાપટા પડે ગુજરાતમાં તેવી પણ તેમણે શક્યતા વ્યક્ત કરી છે. જો આ સમયગાળા દરમિયાન અરબી સમુદ્ર સક્રિય થાય તો જામનગર, દ્વારકા અને પોરબંદર સહિતના સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાઓ છે એ તમામ વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. દર્શક મિત્રો, અહીંયા સૌથી મહત્વની વાત, ગુજરાતમાં અત્યાર સુધી જે 65 થી 67% જેટલો વરસાદ નોંધાયો છે એમાં સૌથી ઓછો વરસાદ દ્વારકા અને પોરબંદરમાં જોવા મળ્યો છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો 10 થી 17 ઓક્ટોબર દરમિયાન પણ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બંને તરફ હવામાનની હલચલ જોવા મળી શકે છે. બંને તરફ ઓક્ટોબર મહિનામાં સિસ્ટમ સક્રિય બને તો દેશના વિવિધ વિસ્તારોમાં એટલે કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળી શકે છે અને ઓક્ટોબર મહિનામાં વરસાદ પડે તેવી શક્યતા છે. તો મિત્રો, ગુજરાત માટે હાલ સૌથી મોટું અપડેટ એ જ છે કે રાજ્યમાં વરસાદી માહોલ ફરીવાર સક્રિય બન્યો છે. મધ્યપ્રદેશની લો સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલ શહેરામાં 5.43 જેટલો વરસાદ નોંધાયો છે. આજની વાત કરીએ તો આજે 12 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને હજુ આગામી 24 થી 48 કલાક મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધે તેવી શક્યતાઓ છે. આ સાથે જો અંબાલાલ પટેલનું માનીએ તો અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી દિવસોમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે. ત્યારબાદ 17 થી 19 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ફરીવાર વરસાદી ગતિવિધિ વધે. ઓગસ્ટના અંતમાં પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળે. અને સૌથી મહત્વની વાત મિત્રો, તમને ગુજરાતમાં વરસાદની સ્થાનિક સમાચારોની રોજબરોજની આગાહી અને કયા જિલ્લામાં કેટલો વરસાદ પડે છે આ તમામ જો તમારે વિગતો જોઈતી હોય ને તો અમારો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.